વધુ એકવાર અંધશ્રદ્ધાના કારણે એક નિર્દોષનો જીવ ગયો છે। મેલી વિદ્યા કરીને કેવી કાળી કરતૂત કરી એક તાંત્રિકે, આવો જાણીએ। અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે હચમચાવી દે તેવી ઘટના છોટાઉદેપુરથી સામે આવી છે। વાત છે બોડેલી તાલુકાના પાણેજ ગામની કે જ્યાં તાંત્રિકે એક નિર્દોષ બાળકીનો ભોગ લીધો છે। લાલુ તડવી નામનો ભૂવો કે જેણે તાંત્રિક વિધિના નામે એક 5 વર્ષની નાનકડી બાળકીની બલિ ચડાવી દીધી છે। બાળકીના ઘરની સામે જ રહેતો હતો ભૂવો। તાંત્રિક વિધિ માટે બાળકીને લઈ ગયો ઝૂંપડીમાં, કુહાડી વડે કાપી નાખ્યું બાળકીનું ગળું। આખરે શું મેળવવા નિર્દોષ બાળકીની ચડાવી બલિ? આ ઘટનાને લઈને ગ્રામજનો શું કહી રહ્યા છે, સાંભળો। પાણેજ ગામમાં અત્યારે એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે। એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધેર સાહેબ ને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ। અને ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલિ ચડાવવામાં આવી છે એવું કહે છે। અને આના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે। હા, એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો માર્યો ડાબી પાડે અને ત્યાં એનું મૃત્યુ નિપજાયું। માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે। આ મામલે पुलिस શું કાર્યવાહી કરી રહી છે તે પણ સાંભળો। महिला ने फरियाद दी है ज्योति-बहन तड़वी। उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के, तो उसी दरमियान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहां पे उसके पास कुल्हाड़ी थी, इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया, लेकिन व्यक्ति के हाथ में कुल्हाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो 2-3 लोग जहां पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कुल्हाड़ी के साथ हत्या कर दी। हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में, उसके पास लेके गया और जो उसके गले पर जो कुल्हाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयरकेस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया। तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है, पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है। પોલીસે આરોપી લાલુ તડવીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ ફરી એકવાર ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો હોવા છતાં એક નિર્દોષ દીકરીની બલિ ચડી છે, જેને લઈને વિજ્ઞાન જાથાનું શું કહેવું છે, સાંભળો। સરકારી તંત્રે નવું વિધેયક પ્રમાણે ગામે ગામ લોકોને માહિતગાર થાય તેવા પ્રયત્નો કરવા પડશે અને અસરકારકતા ઉભી થાય। માત્ર કાગળ ઉપર કાયદો ન રહે પણ અસરકારકતા 7 વર્ષની સજા છે, લોકોને જનજાગૃતિ દ્વારા ખબર પડે તેવી રીતે પોલીસ તંત્ર, સરકારી તંત્ર એક સહિયારો પ્રયત્ન કરી અને લોક ચળવળથી આવા બનાવો અટકાવી શકાશે। સરકારે વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર આવા જે ભુવા ભારાડી મુંજાવરો કે પાદરી જે કોઈ હોય અને જેને ખોટું કર્યું હોય અને જે સમાજમાં ભ્રમણા અને આવી બલિ ચડાવતા હોય તેના સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડકમાં કડક સજા થાય તેવી જાથા માંગ કરે છે। શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં તફાવત છે, પણ એ તફાવત સમજવો એટલો જ આવશ્યક છે જે ઘણાને નથી સમજાતો। સંતો મહંતો પણ આવી અંધશ્રદ્ધાને વખોડે જ છે અને સમાજને અપીલ કરે છે કે આવી અંધશ્રદ્ધાથી દૂર રહો। આજે દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ છે, મંગળ ઉપર પહોંચી ગઈ છે અને આપણે હજી હવે અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છીએ। જે ધર્મને નામે આવા જો અધર્મ થાય છે એને રોકવા માટે સમાજને પણ આગળ આવવો જોઈએ। આવી ઘટનાઓ આ હકીકતમાં સમાજને માટે લાછણ છે। વાત અહીંયા એ જ છે કે મોટા ઉપાડે વિધાનસભામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો લાવવામાં આવ્યો છે, પરંતુ એ કાયદાનો આવા તાંત્રિકો અને ભુવાઓને ખૌફ કેમ નથી? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। મેલી વિદ્યા અને ચડી બલિ વારંવાર અંધશ્રદ્ધાના કારણે નિર્દોષ જીવો જાય છે।
માસૂમ બાળકો કે જે આ દેશનું ભાવિ છે તેનો જીવ છીનવી લેવાય છે અને કાયદો હોવા છતાં તેનો ખૌફ દેખાતો નથી. છોટાઉદેપુરના પાણેજ ગામમાં એક નાનકડી 5 વર્ષની બાળકીની બલી ચડાવી દીધી. એની સામે રહેતા ભુવાએ એની માતાની સામે અને કોઈ કંઈ જ ના કરી શક્યું, કારણ કે હાથમાં કુહાડી હતી, કાપી નાખ્યું તેનાથી એ બાળકીનું ગળું. મંદિરમાં લોહી ચડાવ્યું. બોલો શું વાંક હતો એ નાની બાળકીનો? પોતાના ફાયદા માટે ભુવા લાલુ તડવીએ ચડાવી દીધી એની બલી. કોઈ દેવી કોઈ દેવતા એવું ના કહે કે કોઈ નિર્દોષને મારીને અમને ચડાવો, અમે તમારું કલ્યાણ કરીશું. પોલીસે તેની ધરપકડ તો કરી દીધી. ગુજરાતમાં મોટા ઉપાડે વિધાનસભામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો લાવવામાં આવ્યો છે. તે હેઠળ કાર્યવાહી પણ થશે. પણ સવાલ એ જ કે કાયદો હોવા છતાં કેમ આવી રીતે ભુવાઓ બેફામ થઈને પોતાની મેલી વિદ્યા કરતા પહેલા અચકાતા જ નથી? અરે આ ઘટના વિશે કલ્પના કરતા હૃદય ધ્રુજી ઉઠે. આવી તો કેટલી ઘટનાઓ બની ગઈ. વિજ્ઞાન જાથા ખુલ્લીને કહે છે કે સરકાર વોટ બેંક સાચવવામાં ના રહે. જે પણ ભુવાઓ આવી મેલી વિદ્યા કરતા હોય પકડીને કડક કાર્યવાહી કરે. કારણ કે ભલે આપણે મંગળ સુધી પહોંચી ગયા છીએ, ભલે એઆઈ નો જમાનો આવી ગયો છે, હજી પણ નાના ગામડાઓ છે જે આવી તાંત્રિક વિધિઓમાં મનાય છે અને થાય પણ છે. લોકો એવા ભુવાઓના ભક્તો પણ છે અને તે કહે આને મત આપો એટલે આપે પણ છે મત, જેનો ફાયદો રાજકારણીઓ સીધી જ રીતે લઈ જાય છે. એટલે થોડીક નરમાશ પણ આ મામલે જોવા મળે છે. શહેરો સુધી પણ આ અંધશ્રદ્ધાની માયાજાળ અમુક અંશે ફેલાયેલી છે જ. જડ મૂળમાંથી આ અંધશ્રદ્ધાને કાઢવાની જરૂર છે, બાકી કંઈ નહીં થાય. દુષ્કર્મના આરોપીઓને પણ ફાસ્ટ ટ્રેકમાં સજા થાય છે, છતાં બીજા ત્રીજા દિવસે વધુ એક દુષ્કર્મ થયાના સમાચાર મળે છે ને. માત્ર કડક કાર્યવાહીથી નહીં થાય. સરકાર, પોલીસ, સમાજ બધાએ આગળ આવીને શોધીને મેલી વિદ્યા કરતા આ લોકોને પકડવા પડશે. આવા તાંત્રિકોને પકડવા પડશે તો જ અટકશે આ. નહીતર ફરી એકવાર અહીંયા જ ત્રિનેત્રમાં જ વધુ એક નિર્દોષની બલીના સમાચાર તમને આપવાના થશે.